આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસ ચેપ્ટર 3 ચેપ્ટર 4 ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટીય માળખું જે રીતે ભારતની અંદર અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું એ મુજબ એક વહીવટીય માળખાની જરૂર ઊભી થઈ અને એના માટે એમણે જે વહીવટીય માળખું સ્થાપ્યું કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ હળવું કરવામાં આવ્યું હતું, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા અને હવે સમગ્ર ભારતનો વહીવટ એ ઇંગ્લેન્ડથી થતો હતો અને ઇંગ્લેન્ડના મૂકેલા ગવર્નરો દ્વારા. એમાં આપણે ભણ્યા કે ગવર્નર કોર્નવોલિસ કે જે સનદી સેવાનો પ્રણેતા ગણવામાં આવે છે કે એને ભારતની અંદર ભ્રષ્ટાચાર દૂર કરી કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એનો પગાર પણ વધારીને 1500 કરવામાં આવ્યો. આ રીતે એને ભારતની અંદર એક મજબૂત વહીવટીય માળખું ઊભું કર્યું અને સનદી સેવાની અંદર ખાસ કરીને વેલેસ્લીના સમયની અંદર વેલેસ્લીએ પણ એમાં પરિવર્તનો કર્યા અને ભારતીય યુવાનોને સનદી સેવામાં નોકરી માટે ફોર્ટ વિલિયમ કોલેજ કોલકાતાની અંદર સ્થાપવામાં આવ્યા. યાદ રાખજો, કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજ કે જેમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તો આ રીતે ભારતમાં એક એવો વર્ગ ઊભો કરવામાં આવ્યો કે જે અંગ્રેજોને વહીવટીય માળખામાં મદદરૂપ થઈ શકે. ત્યાર પછી કે ધીમે ધીમે એમાં પણ પરિવર્તન આવ્યું. જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતીય લોકોને સીધી નિમણૂક આપતી હતી કર્મચારીઓની, હવે સૈન્યદીય સેવાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ભારતીય યુવાનોને જ નોકરીમાં નિમણૂક આપવામાં આવતી હતી. તો આની પાછળનો હેતુ શું હતો અંગ્રેજોનો? કે ભારતીયો ઊંચા હોદ્દા ઉપર જઈ ન શકે એટલા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાખવામાં આવી હતી. ત્યાર પછી કે કોર્નવોલિસ એને સ્પષ્ટપણે માનતો હતો કે ભારતીયો ઊંચા હોદ્દા માટે લાયક નથી. એમને અંગ્રેજોની સરખામણીમાં નિમ્ન કક્ષાના ગણતો હતો. ખાસ કરીને ન્યાયતંત્ર, પોલીસ, મહેસૂલ વિભાગ, કલેક્ટર આવા પદો ઉપર એ અંગ્રેજોની નિમણૂક કરતો હતો. ભારતીય લોકો આવા પદ ઉપર કામ કરી શકે નહીં, આવું એ સ્પષ્ટ માનતો હતો. ટૂંકમાં આખા વહીવટીય સનદીય સેવાના માળખાનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે ભારતીય લોકોનું શોષણ કરવું. આ જે માળખું એ અંગ્રેજોના હિત માટે બનાવવામાં આવ્યું હતું. જોકે વિશ્વમાં એ પ્રસિદ્ધ થયું હતું, પરંતુ એનો મૂળ ઉદ્દેશ અંગ્રેજોનો હિત હતો. ભારતના ભોગે અંગ્રેજોનો વિકાસ કરવો, બ્રિટિશનો વિકાસ કરવો, સમૃદ્ધ બનવું, સંપત્તિ ભેગી કરવી, આ એનો મુખ્ય ઉદ્દેશ હતો. હવે એ જ રીતે લશ્કરની અંદર પણ તમે જોયું કે બ્રિટિશનું આ લશ્કર એ બ્રિટિશ શાસનનો ચોથો સ્તંભ, એક સ્તંભ માનવામાં આવે છે. કારણ કે લશ્કરની મદદથી બ્રિટિશે ભારત ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું. આ ઉપરાંત અન્ય કંપનીઓ સામે બ્રિટિશ કંપનીનું રક્ષણ પણ લશ્કરની મદદથી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એશિયા અને આફ્રિકાના દેશોની અંદર પણ બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના એ આ લશ્કરના મદદથી કરવામાં આવી હતી. તો એશિયા, આફ્રિકા ના દેશોમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના લશ્કરની મદદથી કરવામાં આવી હતી. હવે આ લશ્કર જે બ્રિટિશરો લશ્કર એ બ્રિટિશ
મદદથી જ અંગ્રેજોએ ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ત્યાર પછી તે બ્રિટિશ કંપનીએ કે સેના ભારતીય સૈનિકોની બનેલી હતી. જો બ્રિટિશ કંપનીની સેના, બ્રિટિશ સામ્રાજ્યની સેના એ ભારતીય સૈનિકોથી બનેલી હતી. તો એની અંદર જોઈએ આપણે કે ભારતીય બ્રિટિશ સેના એ ભારતીય સૈનિકોની બનેલી હતી. કારણ ખાસ કરીને બ્રિટિશ સૈન્યની અંદર ઉત્તર પ્રદેશ, બિહાર ના સૈનિકો હતા. તો કંપનીઓ સેનામાં સૈનિકો તરીકે જોડાયા. ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના યુવાનો કંપનીની સેનામાં જોડાયા. હવે આ સૈનિકો જે છે, કારણ કે બ્રિટિશ સૈન્ય આખું ભારતીય સૈનિકોનું બનેલું હતું, ભારતીયોની સંખ્યા વધારે હતી. એની અંદર જોઈએ તો કંપનીના કે 1857ના સ્વતંત્ર સંગ્રામ પહેલા જે કંપની સૈન્ય હતું, બ્રિટિશર સૈન્ય હતું, એની અંદર ભારતીય સૈનિકોની સંખ્યા, એમાં કુલ સૈનિકો કેટલા હતા તો 3,11,400 સૈનિકો બ્રિટિશ સૈન્યમાં હતા. તો આ એક મજબૂત સૈન્ય હતું. હવે એની અંદર 3,11,400 સૈનિકોની અંદર ભારતીય સૈનિકો કેટલા હતા તો ભારતીય સૈનિકોની અંદર જોઈએ તો 2,65,900 સૈનિકો ભારતીય સૈનિકો હતા. હવે તમે વિચાર કરો કે આખું સૈન્ય મોટાભાગે ભારતીય સૈનિકોનું બનેલું હતું, પરંતુ આમાંથી માત્ર 2 થી 3 સૈનિકો એવા હતા કે જે માસિક વેતન મેળવતા હતા, જેને હોદ્દો સુબેદાર તરીકેનો હતો, સુબેદાર કક્ષાનો હોદ્દો ધરાવતા માત્ર 3 સૈનિકોને માસિક વેતન મળતું હતું. હવે આપણે એવો વિચાર થાય, એક આશ્ચર્ય થાય કે 2,65,900 સૈનિકો જો ભારતમાં હોય તો આ અંગ્રેજો કેવી રીતે ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે? પણ સ્થાપ્યું, જે ભારતના લોકોની મૂર્ખતા, એકતાના અભાવને કારણે. હવે ભારતીયોને સુબેદાર કક્ષાનો હોદ્દો ધરાવતા માત્ર 3 સૈનિકો હતા કે જેને માસિક વેતન મળતું હતું. ત્યાર પછી જોઈએ કે ભાઈ આ સૈન્યની અંદર ખાસ કરીને ભારતીય લશ્કરના જે સૈનિકો હતા એના ઉપર અંગ્રેજોનું નિયંત્રણ હતું. અંગ્રેજ અધિકારીઓ કે ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી અને ભારતીય સૈનિકોની નીચા કક્ષાના હોદ્દા ઉપર જ ભારતીય સૈનિકોને રાખવામાં આવતા હતા. આ પ્રકારે આખું લશ્કરી વ્યવસ્થા અંગ્રેજોએ બનાવેલી હતી. ત્યાર પછી કે ભારતીય સૈનિકો આ નીતિથી કે સ્પષ્ટ દેખાય કે અંગ્રેજોની નીતિ એ ભારતીયોનું શોષણ કરવાની હતી. તેમ છતાં આપણે જાગૃત બની શકતા નહોતા.
આટલો વિશાળ સૈન્યમાં ભારતીય સૈનિકો હોવા છતાં પણ અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા, ભારતનું આર્થિક રીતે શોષણ કરતા હતા, તેમ છતાં પણ આપણે એની સામે કોઈ પગલાં ભરી શકતા ન હતા. ઘણા બધા સૈનિકો એવા હતા કે જેને અંગ્રેજો દ્વારા સમયસર પગાર મળી જતો હતો અને એના કારણે અંગ્રેજ કે બ્રિટિશ સૈન્ય માટે કાર્ય કરતા હતા. ટાઈમે પગાર મળી જતો હતો. અંગ્રેજો જાણતા હતા કે જો આ સૈનિકોને ટાઈમ ટુ ટાઈમ પગાર મળી જાય તો એ આપણી સામે વિરોધ કરવાના નથી, જેના કારણે એમનું ઘર ચાલતું હતું, ગુજરાન ચાલતું હતું. એટલા માટે આવા સૈનિકો પણ અંગ્રેજો વિરુદ્ધ બોલતા ન હતા અને અંગ્રેજો માટે કામ કરતા હતા. તો આ પ્રકારની આખી જે શાસન વ્યવસ્થા હતી, લશ્કરી વ્યવસ્થા હતી, જેમાં ભારતીય સૈનિકોની સંખ્યા વધારે હોવા છતાં પણ અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા, રાજ કરતા હતા. કારણ કે ઊંચો હોદ્દા ઉપર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી, ભારતીય સૈનિકો ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલા હતા, એમને ઊંચા હોદ્દા ઉપર જવા દેવામાં આવતા ન હતા. અને આ રીતે ભારતમાં આખું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી અને 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું હતું. તો આ એની લશ્કરી વ્યવસ્થા કે જેના દ્વારા, જેના બળ ઉપર અંગ્રેજોએ એશિયા, યુરોપ એટલે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું, ભારતમાં પણ સામ્રાજ્ય સ્થાપિત કર્યું, અન્ય કંપનીઓ સામે પણ યુદ્ધો કર્યા અને બ્રિટિશ સરકારનું કે કંપનીનું રક્ષણ કર્યું. એ લશ્કરનું સ્થાન એ બ્રિટિશ સામ્રાજ્યમાં એક મહત્વનું સ્થાન હતું. તો આ રીતે લશ્કરી વ્યવસ્થા પણ અંગ્રેજો દ્વારા ભારતની અંદર બનાવવામાં આવી હતી, કારણ કે હવે સર્વોપરી બની ગયા હતા ભારતની અંદર. ત્યાર પછી દેશની અંદરૂની બાબતોને ધ્યાનમાં રાખી તમે જો અંગ્રેજોની આખું વહીવટી માળખું કેવું બનાવ્યું હતું. અંદરૂની બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસની પણ રચના કરી હતી, પોલીસ તંત્રની પણ રચના કરી હતી. એની આપણે અભ્યાસ આગળના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ.